નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, ગઈકાલે જે પ્રકારે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ રમાયો અને તેમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે, સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખ્યો છે અને જે પ્રકારે ગઈકાલની ફાઇનલ મેચ હતી ત્યારબાદ સમગ્ર દેશમાં જે ઉજવણી હતી તે આપણે જોઈ છે, એક દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને આજે ખાસ આ ફાઇનલ મેચ ઉપર જ ચર્ચા કરવી છે। ભારત દ્વારા જે પ્રદર્શન રહ્યું તેને લઈને ચર્ચા કરવી છે, ન્યૂઝીલેન્ડ દ્વારા કયા પ્રકારે લાઇનઅપ થયું, કેવું પ્રદર્શન રહ્યું તેને લઈને પણ ચર્ચા કરવી છે અને સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો શરૂઆત કરીએ તો જે પ્રકારે ગઈકાલે શાનદાર વિજય મેળવ્યો છે, ભારતે એક સુવર્ણ ઇતિહાસ લખ્યો છે કહી શકાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સાથે જ આ T20 વર્લ્ડ કપમાં જે જીત મેળવી છે ત્યારે કહેવાય કે તેઓએ હિસ્ટ્રી ડિફીટ પણ કરી છે અને હિસ્ટ્રી રિપીટ પણ કરી છે। આપને આ મેચ ઓવરઓલ જો સૌથી પહેલા વાત કરીએ તો કેવો લાગ્યો? આમ તો પ્રેસ બોક્સમાં બેસીને આખી મેચને નિહાળી છે। સૌપ્રથમ તો જે લગભગ 90,000ની આસપાસ ઓફિશિયલ જે આંકડો અમારી પાસે આવ્યો તે પ્રમાણે એટલા પ્રેક્ષકો ત્યાં હાજર હતા અને એની સામે જે ભારતની બેટિંગ થઈ એ જબરજસ્ત થઈ। 250 રન બન્યા, 255 રન્સ બન્યા ટુ બી પ્રિસાઇઝ, એ બી જોરદાર બન્યા। સંજુ સેમસનની એક શાનદાર ઇનિંગ જોવા મળી, ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી કે દરેક ખેલાડીએ મન મૂકીને ચોગ્ગા છગ્ગા માર્યા છે, કારણ કે જે ન્યુઝીલેન્ડના બોલિંગ ફેરફારો કર્યા એના કેપ્ટન સેન્ટનરે, એ બધા જે ફેરફારો કર્યા એ ભારતને અનુકૂળ આવે એવા ફેરફારો થયા એટલે આપણે એક મોટો સ્કોર મૂકવામાં સફળ થયા। ઘણા બધા રેકોર્ડ તૂટ્યા છે। સૌથી પહેલા તો આ પર્ટિક્યુલર મેદાન ઉપર ભારતે વર્લ્ડ કપ જીત્યો અને આગળનો વર્લ્ડ કપ આપણે હાર્યા હતા એટલે પહેલા તો બધાને ડર હતો કે આ મેદાન ઉપર જીતીશું કે હારીશું, પણ ગઈકાલે આ મેદાન ઉપર જે મેણું હતું કે અહીંયા આપણે હારી ગયા હતા એ કાલે તૂટી ગયું અને ભારત ત્યાં આગળ વર્લ્ડ કપ જીત્યું પહેલી વાર। બીજી વસ્તુ એ થઈ કે બેક ટુ બેક વર્લ્ડ કપ ભારતે જીત્યા એટલે કે આની પહેલાનો રોહિત શર્માની કેપ્ટનશીપમાં આપણે વર્લ્ડ કપ જીત્યા અને આપણી પાસે હતો જ અને અત્યારે આપણે આની એટલે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં જીત્યા એટલે કે આપણે આપણો વર્લ્ડ કપ આપણા દેશમાં રાખવામાં સફળ થયા। સો ધીસ ઇઝ વન થિંગ। બીજી વસ્તુ એ પ્રમાણે બની કે આપણે પાવર પ્લેમાં 92 રન બનાવ્યા, દેટ ઇઝ મેક્સિમમ, ઘણા બધા રન્સ કહી શકાય અને વેસ્ટ ઇન્ડિઝ સાથેનો જે એ છે એની સાથે સમકક્ષ થયા એટલે એ પણ એક મહત્વની બાબત થાય। મોટા અંતરથી વિજય મેળવ્યો એ પણ એક મહત્વની વાત ગણાય અને ઓવરઓલ તમે જોવા જાઓ તો મેચની અંદર ભારતની જે બેટિંગ જોવાની મજા આવી, હું માનું છું કે લોકોના પૈસા વસૂલ થઈ ગયા। ત્યાર પછી જે બેટિંગ ન્યુઝીલેન્ડની આવી, ટુ બી વેરી પ્રિસાઇઝ, લોકોને મજા ના આવી। લોકોને એમ લાગ્યું કે એમણે હથિયાર હેઠા મૂકી દીધા અને કોઈ પણ જાતના પ્રતિકાર વિના આટલા મોટા માર્જિનથી ભારત જીતી ગયું, પણ એનાથી વિશેષ આપણે જે રેકોર્ડ્સ બનાવવાના હતા, જે વસ્તુ પામવાની હતી, લેવાની હતી, દેટ વી હેવ ડન ઇટ। સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આપણે જીત્યા, ગૌતમ ગંભીર કોચ હતા, એ બંને પત્રકાર પરિષદમાં આવ્યા હતા, એમણે ટીમની જે સ્થિતિ છે એના વિશે વાતચીત કરી, અમે લોકોએ સવાલ પૂછ્યા, એમણે જવાબ આપ્યા, તો ઓવરઓલ માહોલ લોકોનો ખુશીનો હતો અને કાલે લગભગ 1-1.5 વાગ્યા સુધી તો બધી ક્રાઉડ ત્યાંથી જવા તૈયાર નહોતું અને એ સેલિબ્રેશન આપણે બહાર જોવા મળ્યું। તો વર્લ્ડ કપ જીતનો આનંદ અલગ હોય છે અને એ જ આનંદ ગઈકાલે ભારતની ટીમે લોકોને આપ્યો। ખાસ બીજી વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને આપણે પાછળ મૂક્યું કારણ કે એ 15 વાર ફાઇનલમાં આવ્યા હતા, અરે 14 વાર આવ્યા હતા, આપણે 15 વાર ફાઇનલમાં આવ્યા છે અને ચેમ્પિયન પણ બન્યા। તો આ વખતે આ 6થો વર્લ્ડ કપ, 6ઠી ટ્રોફી ભારતે જીતી। જી બિલકુલ અશોકભાઈ, હવે શરૂઆત કરીએ, જો પાવર પ્લે ઓવરથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા જે પ્રકારે આપણે જણાવ્યું કે ખાસ ભારતે આ પાવર પ્લે ઓવર્સમાં 92 રન બનાવ્યા કે જે અત્યંત વિશાળ સ્કોર હતો। આ સ્કોર જે છે ન્યૂઝીલેન્ડને કેટલો ભારે પડ્યો અને બીજી તરફ ન્યૂઝીલેન્ડની બેટિંગની જો વાત કરીએ તો પાવર પ્લેમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન આપને કેવું લાગ્યું? ન્યૂઝીલેન્ડ તો પાવર પ્લેમાં તો ન્યૂઝીલેન્ડની બેટિંગમાં તો રન્સ બન્યા નથી, જે તો આપણે જાણીએ, પણ ભારતે જે રન બનાવ્યા એ બહુ અગત્યના, કારણ કે ભારત ગઈકાલે જે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા અને અમારી સાથે વાતચીત ચાલુ હતી પત્રકારો સાથે, તો એમાં એમણે જણાવ્યું કે ભારત હંમેશા 250 રન બનાવવા માટે જ રમશે, અમે એનાથી નીચે રન બનાવવા માટે રમતા નથી। એ પછી ભલે અમે આઉટ થઈ જઈએ એ અલગ વાત છે, તો એક ટીમની સ્ટ્રેટેજી છે કે ભાઈ આ પ્રમાણે રમવાનું છે। બીજી અગત્યની વાત એણે એ કહી કે અહીંયા આગળ કોઈ રેકોર્ડ્સ માટે રમતું નથી, કોઈ 97 રન હોય ને એને 100 રન કરવા માટે, 3 રન કરવા માટે જો એ 10 બોલ બગાડે તો એ અમને મંજૂર નથી, એટલે કોઈ પણ જાતની આ પ્રકારની વાત એ હવે ચાલશે નહીં।
તમારે ટીમ માટે જ રમવાનું છે. તમે જ્યાં સુધી ચોગ્ગા છગ્ગા મારી શકો છો ત્યાં સુધી તમે વિકેટ ઉપર ટકશો, નહીં મારી શકો તો તમારે બહાર આવી જવું પડશે. તો આ એક વસ્તુ બહુ મહત્વની જોવા મળી કે હવે વ્હાઇટ બોલ ક્રિકેટની અંદર તમને સેન્ચુરીઝ જોવા નહીં મળે. પહેલા ઘણી વાર એવું થતું હતું કે નરોઝ 90માં કેટલા બધા ખેલાડીઓ આઉટ થતા હતા અને 95 રનથી 100 રન પહોંચવા માટે 2-3 ઓવર બગાડી કાઢતા હતા. તો એવું નહીં ચાલે. તો ટૂંકમાં એ જે કોન્સેપ્ટ જે છે કે સૌથી વધારે રન પાવર પ્લેમાં લેવા, એ પ્રકારની રણનીતિ જોવા મળી અને એ પ્રકારની રણનીતિ ભારતે રન બનાવ્યા. બીજી મહત્વની બાબત એ કહી શકાય કે ફિલિપ્સને એક ઓવર આપી, એમાં 5 જ રન ગયા, પણ તે છતાં ત્યાર પછી તરત જ એની ઓવરને બંધ કરી દેવામાં આવી. એટલે ફરીવાર ફાસ્ટ બોલર લાવવામાં આવ્યા કે જે ફાસ્ટ બોલરને રમવામાં ભારતના ખેલાડીઓને કોઈ તકલીફ પડી નહીં અને આટલો મોટો સ્કોર એટલે કે 92 રન્સ પાવર પ્લેમાં બન્યા. કોઈ પણ ટીમ પાવર પ્લેમાં રન બનાવે છે અને વિકેટો નથી ગુમાવતી અથવા ઓછી ગુમાવે છે તો એને ડેફિનેટલી એક એડવાન્ટેજ હોય છે કે મોટો સ્કોર મૂકી શકે. તો ભારતે મોટો સ્કોર મૂક્યો અને એ સ્કોરના ભારની અંદર ન્યુઝીલેન્ડની ટીમ રીતસર દબાઈ ગઈ એમ કહી શકાય. તો માનું છું કે જે પાવર પ્લેમાં રન બન્યા એનું જ પરિણામ ટોટલ રન ઉપર પડ્યું કે 255 રન આપણા બન્યા 5 વિકેટે, અને એનું પરિણામ એનું જે અસર છે એ ન્યુઝીલેન્ડ ઉપર થઈ કે આટલા બધા રન બનાવવાના છે, ચાલો સને થઈ ગયા. તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. બિલકુલ. અશોકભાઈ, હવે ઇન્ડિયન બેટ્સમેન અભિષેક શર્મા વિશે જો વાત કરીએ કે જેમને માત્ર 18 બોલમાં 50 પૂરી કરી અને પછી 21 બોલમાં 52 રન બનાવ્યા, અભિષેક શર્માનું પરફોર્મન્સ આપણને ઓવરઓલ કેવું લાગ્યું? પરફોર્મન્સ અભિષેક જે રીતે આ ક્રિકેટમાં આવ્યો છે, વ્હાઇટ બોલ ક્રિકેટમાં, એની આઈડેન્ટિટી જે ચોગ્ગા છગ્ગા મારનાર ખેલાડીની છે, એની આઈડેન્ટિટી સિન્સિયરલી રમવામાં કે સ્ટેડી રમવામાં કે 1 and 2 લગાવવામાં એ રીતના નથી. એટલે ગઈકાલે બહુ સરસ વાત કરી ત્યારે એને આ વસ્તુ પર પણ એક પ્રકાશ ફેંક્યો. ભાઈ, દરેક ખેલાડીને અમે પોતાની આઈડેન્ટિટી પ્રમાણે રમવાની તક આપીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ થયો કે અભિષેક શર્મા ભલે એ છગ્ગા ચોગ્ગા જ મારતો હોય તો એ ટીમ કહે છે કે ચોગ્ગા છગ્ગા મારે, એ નથી કહેતો. એટલે અમે જે કહીએ છીએ કે એની આઈડેન્ટિટી ચોગ્ગા છગ્ગાની છે તો એને એ જ પ્રમાણે રમવા દેવામાં આવશે, એને ફેરફાર કરવામાં નહીં આવે. એટલે હું માનું છું કે એના ઉપર સતત ભરોસો મૂક્યો આ લોકોએ અને છેલ્લે આપણને ફાઇનલમાં એની એક શાનદાર ઇનિંગ જોવા મળી. ઓફકોર્સ ક્યાંક કેચ ઉછળ્યા ક્યાં, પણ એ તો દરેકના ઇનિંગની અંદર એવું બનતું હોય છે કે બહુ મોટી વાત નથી. પણ હા, 18 બોલમાં એને 50 રન કર્યા, એક શરૂઆત કરીને. સૌથી મહત્વની વાત એ છે કે એક યુવા ખેલાડીને કારકિર્દીની શરૂઆતમાં જ આ પ્રકારના આઉટ ઓફ ફોર્મનો સામનો કરવો પડ્યો તો એમાંથી એ બહાર નીકળ્યો કે જેથી કરીને વર્લ્ડ કપમાં એને 50 કર્યા, એ પણ 18 બોલમાં. હવે એના કોન્ફિડન્સમાં વધારો થશે. તો આઈ થિંક ઇટ્સ અ પોઝિટિવ સાઇડ વી હેવ ટુ ટેક કે અભિષેકની કાલની ઇનિંગ બહુ જ જોરદાર હતી, શાનદાર હતી અને એની પોતાની આઈડેન્ટિટી પ્રમાણે હતી કે ભાઈ એ તો આ જ પ્રમાણે રમશે. અને એ જ વસ્તુ ગઈકાલે આ લોકો આવ્યા હતા બંને જણા ટ્રોફી લઈને પત્રકાર પરિષદમાં, તેમણે કહ્યું બી ખરું કે અમે જેની આઈડેન્ટિટી છે એ પ્રમાણે જ રમવા દેવા માંગીએ છીએ. અને અશોકભાઈ, સંજુ સેમસન અને અભિષેક શર્માની પાર્ટનરશિપ વિશે જો આપણે વાત કરીએ, એમ સામાન્ય રીતે મેચમાં જો બેટ્સમેન ગમે એટલો સારો હોય પણ જો પાર્ટનરશિપ ખાસ કરીને સારી હોય તો ટીમને જીતાડવા માટે ખૂબ જ અગત્યની બાબત ગણાય છે પાર્ટનરશિપ. એટલે 98 રનની સારી એવી પાર્ટનરશિપ કરી અને બંને ક્રિકેટર્સે આપી છે. આ પાર્ટનરશિપ આપને કેવી લાગી? કોઈ પણ ક્રિકેટની અંદર બે સૂત્રો બહુ વર્ષોથી, એટલે અમે જ્યારથી રમતા હતા ત્યારથી ચાલે આવે છે કે ભાઈ કેચીસ વિન્સ ધ મેચીસ, પહેલી વાત. અને બીજી વસ્તુ એ છે કે પાર્ટનરશિપ તમારા માટે હોવી જરૂરી છે જો ટીમનું ટોટલ તમારે મોટું કરવું હોય તો. તો અહીં આગળ બહુ સ્વાભાવિક છે કે સંજુ જે પ્રમાણે સેટ થયો છે, જે પ્રમાણે રમે છે, જે પ્રમાણે ફોર્મમાં છે, જે પ્રમાણે ચોગ્ગા છગ્ગા મારે છે, હી ઓલવેઝ કેરીઝ હિઝ પાર્ટનર અલોંગ. એ બહુ અગત્યનું. આની આગળની મેચમાં પણ જ્યારે એક સિક્સર વાગી, અભિષેક એક સિક્સર મારી તો એની પાસે ગયો અને એને કહ્યું કે હવે તું સિક્સર ના મારી, શાંતિથી રમી લે. ફરી એના બોલે સિક્સર મારવા ગયો અને આઉટ થઈ ગયો. તો ક્યાંક આ બહુ અગત્યનું છે કે તમારા પાર્ટનરને રિસ્પેક્ટ આપો, એનો અનુભવ હોય તો એ પ્રમાણે એનો અનુભવ લો. એ પ્રમાણે ગઈકાલે બેટિંગ જોવા મળી. ધ બેસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ એ ગઈકાલે સંજુ અને અભિષેકમાં જોવા મળી, જેને કારણે એક મોટી પાર્ટનરશિપ, પાવર પ્લેમાં સારો સ્કોર અને ઓવરઓલ 255 રન બનાવવામાં ભારત સફળ થયું. આઈ થિંક પાર્ટનરશિપ એ દરેક ક્રિકેટમાં જરૂરી છે. પણ આ પાર્ટનરશિપ જે છે ને એની અંદર સૌથી મહત્વની વાત એ છે કે તમે 5 બોલમાં 25 રન કરો, એ પ્રકારની પાર્ટનરશિપ જોઈએ છે. મેનેજમેન્ટ એમ કહે છે કે અમારે તો ફાસ્ટ પાર્ટનરશિપ જોઈએ.
અમારે કોઈ પાર્ટનરશિપ માટે લોકડાઉન થઈને રમવાની કોઈ જરૂર નથી. તો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ પાર્ટનરશિપ. પાવર પ્લે અને એમની જે પાર્ટનરશિપ બની, આઈ થિંક એવરીથિંગ વોઝ સો અમેઝિંગ કે ગઈકાલે એમ લાગતું હતું કે 300 સુધીનો સ્કોર થઈ જાય એવી એક શક્યતા એક તબક્કે લાગી હતી. ઓફકોર્સ એટલા થયા નહીં, પણ જે ગઈકાલે પત્રકાર પરિષદમાં જે વાત એમાં ઇન્ડિયન ટીમ કહે છે કે અમે તો એમ કરીશું, અમે 300 રન એમ કરવાના. તો આઈ થિંક વી કેન સી દેટ. પણ ક્યાંક ને ક્યાંક બોલરોને એમાં કચરગાંઠ નીકળી જાય એ વસ્તુ બરાબર છે. પણ યસ, ઇટ વોઝ અ ગુડ ઇનિંગ. બંને જણા બહુ સરસ રીતે પાર્ટનરશિપ બનાવ્યા. અને અશોકભાઈ, હવે જો વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે એક જે નિર્ણય કર્યો છે ઓફ સ્પિનર મેક કોન્કીને લઈને, તેની જગ્યા પર જેકબ ડફીને તક આપી છે. એટલે અશ્વિને કહ્યું પણ હતું કે મેક કોન્કી જે છે ભારત માટે સમસ્યા સાબિત થઈ શકે છે, ભારે પડી શકે છે. અશ્વિને પણ કહ્યું હતું, અને તેમ છતાં પણ ન્યૂઝીલેન્ડે ડફીને ચાન્સ આપ્યો છે. એટલે એક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ જે નિર્ણય કર્યો છે ન્યૂઝીલેન્ડની ટીમ દ્વારા, ડફીને મોકો આપવામાં આવ્યો છે, આ નિર્ણય પણ ક્યાંક ને ક્યાંક ન્યૂઝીલેન્ડને જ ભારે પડ્યો છે. આપનું શું કહેવું છે? સાચી વાત છે. એમની એક તો એ જે ફેરફાર કર્યો એ મોંઘો પડ્યો. બીજો ફેરફાર એ કે ફિલિપ્સને બોલિંગ આપી, 5 જ રન એને આપ્યા. તે છતાંય ફાસ્ટ બોલર્સને ફરી શરૂ કરી દેવામાં આવે કે જે એક ઓવરમાં 25-25 રન આપતા હતા. તો ક્યાંક ને ક્યાંક ન્યુઝીલેન્ડનું મેચ પ્રત્યેનું વલણ જે છે નેગેટિવ જોવા મળ્યું મને. સેન્ટર વોઝ નેવર ટ્રાઇંગ ટુ વિન ધ મેચ ઓર નેવર ટ્રાઇંગ ટુ, એને એમ હતું નહીં, કોઈ ઉત્સાહ જોવા ના મળ્યો કે કોઈ એવું ના થયું કે ચલો ભાઈ મારે આ મેચને જીતવી છે. અને એ પહેલેથી બેક ઓફ ધ માઇન્ડ, એ પહેલા આગલા દિવસની પ્રેસ કોન્ફરન્સમાં પણ મેં અટેન્ડ કરી હતી. એ વખતે સેન્ટર હતા ત્યારે પણ કહ્યું કે ભારત 250 નો સ્કોર તો કરે છે. તો એનો અર્થ એ થયો કે બેક ઓફ ધ માઇન્ડ એના માઇન્ડમાં છે કે ભારત 250 નો સ્કોર કરશે. એટલે માનસિક રીતે પહેલેથી સ્વીકારી લીધું કે ભારત સર્વોપરી છે. તો આઈ થિંક દેટ વોઝ ધ બેસ્ટ મેઇન થિંગ. અને તમે જે કહ્યું એ પ્રમાણે જે તમારો વિકેટ ટેકિંગ બોલર છે એને તમે બાજુમાં મૂકો છો. ભલે આપણે માનીએ છીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સ્પિનરોને સફળતા મળે એવું નથી, પણ એવું બી નથી કે સ્પિન બોલ નથી થતા, બટ સફળતા મળે. અક્ષર પટેલે ગઈકાલે કેવી જબરદસ્ત બોલિંગ કરી. તો આઈ થિંક ન્યુઝીલેન્ડનો એટીટ્યુડ જુઓ તમે, એપ્રોચ ટુ ધ ગેમ જુઓ, અથવા તો જે પ્રકારની રણનીતિ કાલે જોવા મળી. હું નથી માનતો કે મેચ જીતવાની કોઈ પણ સંજોગોમાં ક્યારેય રણનીતિ દેખાઈ. એટલે જે અત્યારે વાત ચાલી રહી છે એ તો ડફીની વાત તમે કરીને એ તો બરાબર છે, પણ સાથે સાથે જે ખેલાડીને બોલિંગ જે સારી કરતો હતો એ સ્પિનર્સને બોલિંગ ના આપી, ઓફ સ્પિનરને, અને પોતે 4 ઓવર્સ નાખી અને બાકીના બોલર્સ જે હતા એમને બોલિંગ ના આપી. એને તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે સેન્ટરને રનર્સ અપ થઈને જે ઇનામો મળ્યા એમાં એ ખુશ હતા, એની ટીમ. એ પ્રકારની વાત કહી શકાય. જી બિલકુલ. અને હવે વાત કરવી છે ફાઇનલમાં થયેલી એક ડ્રામેટિક મુમેન્ટ વિશે, કે જ્યારે હર્ષદીપે મિશેલને સાથળ ઉપર જે બોલ માર્યો હતો અને તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને ઇન્ડિયન બોલર્સ જે છે તેનું બિહેવિયરને લઈને અનેક પ્રકારના યુઝર્સ જે છે વાતો કરી રહ્યા છે કે જે બોલ મારવામાં આવ્યો પછી માફી માંગી, ન માંગી. કેપ્ટન ગયા અને મિશેલ સાથે વાત કરી અને માફી માંગી. હાલાકે પછી હર્ષદીપે કહ્યું પણ કે મેં માફી માંગી જ છે, મારો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો. એટલે આ ડ્રામેટિક મુવમેન્ટ જે સર્જાઈ તેના વિશે આપ શું કહેશો? બિલકુલ તમારી સાચી વાત છે. આવી ઘણી બધી મુવમેન્ટ આપણે પાસ્ટમાં જોઈ શક્યા છે, જોયેલી છે. જાવેદ મિયાંદાદે જે રીતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીને મારવા માટે બેટ ઉગામ્યું, કોઈને ધક્કો મારીને પાડી દીધો, મારામારી થયો, છૂટા હાથે મારામારી થયો. ગૌતમ ગંભીર પણ એમાં એક વખત ઇન્વોલ્વ હતા. તો આ તો બધી આપણે, અને કાલનું જે પ્રેશર હતું એ પ્રેશર ફાઇનલનું હતું. સી કાલે જે વસ્તુ હતી એ દરેક હાઈ ટેમ્પરામેન્ટમાં હતા. એટલે જે રિફ્લેક્ટ અને જે એને થ્રો કર્યો, અમે ત્યાં જ હતા, એને જે થ્રો કર્યો દેટ વોઝ અ રિફ્લેક્સિસ ઓફ અ પ્લેયર હુ ઇઝ કરન્ટલી પ્લેઇંગ. એના એટલા ઝડપથી રિફ્લેક્સિસ, એની પાસે બોલ આવ્યો તરત જ એને બોલ માર્યો. કોઈ ઇન્ટેન્શન નહોતું, બહુ સીધી વાત છે. બટ એ મારવાની જરૂર હતી કે નહીં એ એને ખ્યાલ ન આવ્યો. પણ એનું આમાં એવું છે કે તમે એવો પ્રયત્ન કરો તો સામેનો જે ખેલાડી છે ડગાઈ જાય અથવા તો ડરી જાય, જેથી કરીને ક્રીઝની બહાર નીકળે નહીં. તો એનો ઇન્ટેન્શન પરફેક્ટ હતો. હર્ષદીપના ઇન્ટેન્શન વિશે મને કોઈ એ નથી. હા, એ ડાયરેક્ટ વાગ્યો મિચેલને, એ કંઈક હતું. અને બીજી એક અગત્યની વાત એ છે, આ બધા ઇન્ડિયાની અંદર આઈપીએલમાં સાથે રમે, એટલે કોઈ એવો જાણી જોઈને મારવાનું કે કોઈ એનો દુશ્મન હોય એવી તો વાત છે નહીં. એટલે ત્યાર પછી સૂર્યકુમાર યાદવ પણ વચમાં પડ્યા અને ત્યાર પછી હર્ષદીપે પણ માફી માંગી એવી વાત આવી ગઈ છે. હું નથી માનતો કે આની ઉપર બહુ લાંબુ એ થાય, કારણ કે દેટ વોઝ એ રિફ્લેક્સિસ. રિફ્લેક્સિસ એટલે શું કહેવાય કે સામેનો જે હુમલો થાય એને ત્વરિત તમે કેટલું રિએક્ટ કરો છો એનો સમય. આઈ થિંક હી રિએક્ટેડ વેરી ફાસ્ટ.
કે એની પાસે બોલ આવે તરત જ એ ઇમ્પેક્ટ કરવા માંગતા કે ના ખસશો નહીં તો અમે તમને આઉટ કરી દઈશું. આઈ થિંક દેટ ઇઝ વેરી મચ યુઝ્યુઅલ ઇન ક્રિકેટ. એમાં મારી દ્રષ્ટિએ કંઈ ખોટું નથી. હા, વાગવું ના જોઈએ અલગ વસ્તુ છે, ભાગી ગયું એના માટે માફી માંગી અને એ વસ્તુ બરાબર છે. પણ આ પ્રકારની ઘટનાઓ તો ક્રિકેટમાં બનશે, કારણ કે નોર્મલ કેસમાં જ્યારે ખેલાડી રમવા માટે બહાર નીકળે એટલે ક્રીઝની બહાર ઉભો હોય છે. એ પ્રમાણે સામેના છેડેથી જ્યારે બેટ્સમેન રન લેવા દોડે ને તો ઓલવેઝ એ ક્રીઝની બહાર નીકળી જતો હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ તો ઘટે છે. તે વખતે કહેવું પડે અથવા તો આઉટ પણ કરવા પડે. તો હું કોઈ બહુ મોટી સિરિયસ અથવા તો કોઈ કોન્ટ્રાવર્સી હોય એવું મને નથી લાગતું. ઇટ હેઝ ટુ બી ટેકન એઝ અ રિફ્લેક્સિસ ઓફ એ બોલર. એ એકદમ એલર્ટ છે, એક્ટિવ છે, કોઈ પણ રન લેવાની કોશિશ કરે બેટ્સમેન એ નથી ચલાવી દેવા માંગતો. આઈ થિંક એને એ પ્રકારનું વર્તન એને કર્યું છે. એટલે મારી દ્રષ્ટિએ તો કોઈ આમાં ખોટું છે નહીં. બિલકુલ. હવે વાત કરીએ આપણે સંજુ સેમસન ઉપર થોડીક. તો તેના પ્રદર્શન વિશે જો વાત કરીએ અશોકભાઈ, તો વર્લ્ડ કપની પહેલા તેના પરફોર્મન્સને લઈને અનેક પ્રકારના સવાલો સંજુની સામે ઊભા થયા હતા. પણ કાલે જ્યારે મેન ઓફ ટુર્નામેન્ટ એમને ઘોષિત કરવામાં આવ્યા છે એટલે એ સવાલોના જવાબ પણ એમને પોતાના પરફોર્મન્સથી આપી દીધા છે. આપને પર્ટિક્યુલર ફાઇનલ મેચની જો હું વાત કરું તો સંજુનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું? સંજુ ઇઝ અ એમેઝિંગ પ્લેયર, એમાં કોઈ બેમત નથી. અને સિલેક્ટર્સની એક મજબૂરી હોય છે કે એમને 11 જ ખેલાડીઓ લેવાના હોય છે. 15 જણા હોય એમાંથી 11 જ લેવાના હોય છે. એટલે કે એ બહુ મહત્વની વાત છે કે તમે 11 કોને લેશો, ટીમ માટે શું જરૂરી છે, કયું કોમ્બિનેશન જરૂરી છે, કયા ખેલાડીઓ રમી શકે એમ છે. તમારી પાસે 2 વિકેટ કીપર, તમે ઈશાન કિશનને પણ રમાડો છો તો સંજુ સેમસન બીજા વિકેટ કીપર તરીકે રમાડો કે નહીં, તો આ બધું ડિબેટની વસ્તુ છે. કાલે ઈશાન કિશને બી જોરદાર કેચ લીધો એટલે બધા ખુશ થઈ ગયા. આની પહેલા ઈશાન કિશન કેચ છોડ્યા હતા, કારણ કે એ પણ વિકેટ કીપર છે, પેલો પણ વિકેટ કીપર છે. તો એના હિસાબે એનું સિલેક્શન થઈ. બટ કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે કે ઈશાન કિશન ટીમમાં હોવા છતાં એ સારું રમતો હતો. સંજુ સેમસનને ટીમમાં લાવ્યા પછી એણે જે પ્રકારની બેટિંગ કરી છે, એમેઝિંગ બેટિંગ કરી. 3 સતત 50 મારવી અને એ પણ વર્લ્ડ કપની મેચોમાં બહુ જ એમેઝિંગ છે. ગઈકાલે જે જબરજસ્ત રીતે એને છગ્ગા ચોગ્ગાનો વરસાદ વરસાયો અને જે રીતે રમ્યો છે, ઇટ વોઝ એમેઝિંગ. અને હું માનું છું કે એની જે બેટિંગ છે એ જોવાની ગમે એવી. એના જે સિક્સર્સ અને એની જે બાઉન્ડ્રીઝ હતી એટલી બધી પરફેક્શન સાથે હતી કે ક્રિકેટ બુકની અંદર લખેલા શોર્ટ્સ હોય કે ભાઈ ઓવરપીચ પડે તો એને આ રીતના રમવા, કટ કરવું હોય તો આ રીતે. આઈ થિંક હી પ્લેડ હિઝ બેસ્ટ ગેમ. અને પીપલ શુડ. અને બીજું તમે જુઓ, એમ તો અક્ષર પટેલ આપણા વાઇસ કેપ્ટન છે, છતાં એને પડતા મૂકવામાં આવ્યા હતા. એ ફરી આવ્યા, 2 કેચ કરીને મેચને જીતાડી દીધી. સંજુ સેમસન ટીમમાં આવ્યા, એમને પડતા મૂકવામાં આવી, એ ટીમમાં આવ્યા, એમણે ફરીથી ધનાધન કરીને 350 મારીને મેચને જીતાડી. તો પ્રેશર છે, કોમ્પિટિશન છે, અને એ કોમ્પિટિશનથી આ સારું પરિણામ ભારતને જોવા મળ્યું છે. અને પ્લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહના પરફોર્મન્સ પર જો વાત કરીએ કે સતત 2 બોલમાં 2 વિકેટ આપી છે ઇન્ડિયાને, અને ઓવરઓલ એમના પરફોર્મન્સને જો જોઈએ અને 4 વિકેટ આપી છે, તો એમનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું? કયા પ્રકારની એમની બોલિંગ રહી અને ઓવરઓલ જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ કેવું લાગ્યું? હી ઇઝ ધ હાઈએસ્ટ વિકેટ ટેકર ઇન ધ વર્લ્ડ કપ. એ બહુ મોટી વસ્તુ છે. આ જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આપણે જ્યારે ગયા હતા ત્યારે ત્યાં આગળ પેટ કમિન્સ અને બીજા ધરકમ સ્ટાર્ક અને હેઝલવુડ જેવા જબરજસ્ત બોલર્સ હતા, છતાં પણ જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. સૌથી વધારે વિકેટો એને ત્યાં લીધી. ગઈકાલે તમે જુઓ એની બોલિંગ, અને આની પહેલા પણ એને જ્યારે સૂર્યકુમાર યાદવ કે એનો કેપ્ટન એના ખભે હાથ મૂકીને કે ભાઈ આ આપણે વિકેટ લેવાની છે, એ વિકેટ અપાવે. ધ વે હી ઇઝ બોલિંગ. આની આગળની મેચની અંદર કેન યુ બિલીવ ઇટ કે 1 ઓવરમાં એને 5 યોર્કર નાખ્યા, અને સટીક યોર્કર, બિલકુલ પગની અંદર. તો હી ઇઝ એમેઝિંગ, હી ઇઝ અબાઉ એવરીબડી. એ ખેલાડી તરીકે તમે બીજાની હરોળમાં મૂકી ના શકો. અદ્ભુત ખેલાડી. અને અત્યારના જે વિશ્વના બોલર છે એની અંદર પણ હું માનું છું ત્યાં સુધી જસપ્રીત બુમરાહ જેવો કોઈ ખેલાડી નથી. આટલા વર્ષોથી આટલી વિકેટો અને 3 ફોર્મેટમાં જે શાનદાર પ્રદર્શન કરે છે, આઈ થિંક હી ઇઝ રિયલી ડુઇંગ એ ફાઇન જોબ ફોર ધ ટીમ. બિલકુલ. અને અશોકભાઈ, હાર્દિક પંડ્યાના પરફોર્મન્સ વિશે જો વાત કરીએ તો 1 વિકેટ તો એમને આપી છે, પણ સાથે જે કેચ એમનાથી છૂટ્યો છે અને ઉપર ફિલ્ડિંગ ઉપર પણ પછી ત્યારબાદ સવાલ ઉઠ્યો હતો. એટલે હાર્દિક પંડ્યાના પરફોર્મન્સ વિશે શું કહેશો? વિકેટ તો આપી, પણ બીજી તરફ જે કેચ છૂટ્યો અને ખાસ કરીને સાવ સામાન્ય ફિલ્ડિંગ હતી તેમાં પણ તેમનાથી ચૂક રહી છે. એટલે હાર્દિક પંડ્યા સામે પણ અનેક ત્યારે સવાલો ઊભા થયા હતા. આપને તેમનું પરફોર્મન્સ કેવું લાગ્યું? હાર્દિક પંડ્યાને હંમેશા
કેમેરા સેવી છે, એટલે કે એને કોઈ પણ રીતે કંઈ પણ એક્શન કરીને કેમેરામાં રહેવું છે. તો હું માનું છું જે કેચ છૂટ્યો ઇટ વોઝ અ વેરી ઇઝી કેચ, અને બધાને એમ થયું કે આટલું સારું ક્રિકેટ રમે છે અને આવું ખરાબ ફિલ્ડિંગ કરે છે, અને ત્યાર પછી બિલકુલ એની પાસેથી બોલ ગયો ને, હી કુડન્ટ ફિલ્ડ. તો આ બંને એની ઓવરમાં પણ ઘણા બધા રન ગયા, એટલે કાલે એનું ફોકસ રમત પર હતું નહીં એમ કહી શકાય. તે છતાં જયારે મેચ પતી પછી માથે તિરંગો ઓઢીને આખી કોમેન્ટ્રી ટીમ સાથે વાતચીત કરતા નહીં જોવા મળ્યો. તો આઈ થિંક હી ઇઝ એટેન્શન સીકર બેઝિકલી. હી ઇઝ ધ બેસ્ટ ઓફ ધી પ્લેયર, એમાં કોઈ બેમત નથી. એની પ્લેયર વિશેની ક્ષમતામાં અહીંયા કઈ પણ જયારે તમે ફાઇનલમાં આટલા બધા લોકો વચ્ચે કઈ રીતે ધ્યાન આકર્ષવું એ પ્રયત્નો જયારે તમે કરવા જાઓ છો ત્યારે તમે ટીમ માટે એટલું સારું કરી શકતા નથી ને તમે કેચ ડ્રોપ કરો છો, મિસફિલ્ડિંગ કરો છો, તમારી ઓવરમાં રન્સ વધારે આપો છો જસ્ટ બીકોઝ કે આટલા બધા પ્રેક્ષકો મને જોવે. તો આઈ થિંક ઇટ ઇઝ નોટ અ વેરી ગુડ ધીસ ફોર ધ પ્લેયર. પણ એના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો યસ, આ જો કદાચ બીજી કોઈ મેચ અથવા તો આપણી પરિસ્થિતિ સારી ના હોય અને એવામાં જો આવો કેચ છૂટ્યો હોત તો કદાચ મેચ ગુમાવવાનો વારો આવત. અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારની જો વાત કરીએ તો એક તો કેપ્ટન્સી વિશે પણ જણાવો કે આપને તેમની ઓવરઓલ જો એઝ અ કેપ્ટન તેમનું કામ કેવું રહ્યું, અને ઓવરઓલ પ્લેયર વિશે પણ જો વાત કરીએ તો સૂર્યકુમારનું પરફોર્મન્સ કેવું રહ્યું અને કેપ્ટનશિપ કેવી? ગઈકાલે આપણે જોયું કે 0 આઉટ થઈ ગયા સૂર્યકુમાર યાદવ, પણ એક કેપ્ટન તરીકે મારે એને ફૂલ માર્ક્સ આપવાનું છે. કારણ કે કેપ્ટન તરીકે દરેક ખેલાડીઓને સાંભળવા, દરેક ખેલાડીઓની વાતને વજન આપવું. તમે જો હાર્દિક પંડ્યાએ એક એ માંગ્યું કે ભાઈ આનો એ લઈ લો DRS, તો એને લઈ લીધું. તો આ રીતે દરેક ખેલાડીને સપોર્ટ કરે પહેલી વાર. બીજું ગઈકાલે એને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારો જે રૂમ હોય છે એની અંદર એમ કે ડ્રેસિંગ રૂમની અંદર જે વાતાવરણ હોય છે એ ફ્રી હોય છે, એવરીબડી કેન ટોક. એટલે પોતપોતાની જે કોઈ મનમાં આવે એ વસ્તુ કહી શકે એટલું અમે ઓપન ફોરમ રાખ્યું છે. એમાં અમારે કોઈ પેલા બંધનો નથી એમ. તો આઈ થિંક તમે જેટલું ફ્રીડમ ખેલાડીને આપશો એટલું સારું પરફોર્મન્સ એ ખેલાડીનું જોવા મળશે. અને એટલા માટે ગૌતમ ગંભીર અને સૂર્યકુમારનું બોન્ડ સારું છે. લેટ્સ બી વેરી ક્લિયર, ઇઝ અ વેરી ગુડ કેપ્ટન. He is very good captain in terms of keeping the people along, અને દરેકને એક બોન્ડમાં રાખે છે, એક એને કહેવાય ને કે એક ટીમ બનાવે છે. આઈ થિંક ટીમ લીડર તરીકે સૂર્યા ઇઝ ધ બેસ્ટ. પણ ઓફકોર્સ એઝ અ બેટર તમે જોવા જાઓ એને પરફોર્મન્સ એટલું સારું નથી કર્યું. આ ટુર્નામેન્ટ એના માટે એટલી સારી નથી રહી. ગઈકાલે પણ જે શોટ એમણે રમ્યા, ઓફ સ્ટમ્પની બહાર નીકળ્યા અને ફરી બેકવર્ડ સ્ક્વેરમાં એમણે કેચ ઉછાળ્યો, દેટ વોઝ નોટ નીડેડ. આટલી સારી પરિસ્થિતિમાં કોઈ સારો સ્કોર મૂકી શક્યા હોત એ મૂકી ના શક્યા. અને ક્યાંક એવું લખાઈ ગયું કે ભાઈ વર્લ્ડ કપની ફાઇનલની અંદર ભારતના કેપ્ટન સૂર્યકુમાર 0 રને આઉટ થયા. તો આ રેકોર્ડ એટલા સારા નથી. પણ હું માનું છું કે એમણે પણ આત્મમંથન કરવું પડશે, કારણ કે એ અત્યાર સુધી જે બધાને કહે છે અથવા તો બધાનું સાંભળે છે, પણ એમણે પણ એમની મનની વાત સાંભળીને ક્યાંક સારી બેટિંગ, ભારતને ઉપયોગી બેટિંગ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જરૂર પડી છે. યસ, બિલકુલ. અને છેલ્લે એક નામ ઈશાન કિશનનું, ત્યારબાદ આપણે ન્યૂઝીલેન્ડની ટીમ ઉપર ચર્ચા કરીએ. ભારતના ઈશાન કિશનની જો વાત કરીએ અશોકભાઈ, તો જે કેચેસ અમને પકડ્યા છે અને કોમેન્ટ્રીમાં માત્ર જે તેમના વખાણ આપણે ગઈકાલે સાંભળ્યા છે, જે કેચ સાંભળ્યા એ પ્રકારે, આપને કેવું લાગ્યું તેમનું પરફોર્મન્સ? ઈશાન કિશને જે કેચેસ પકડ્યા છે પરફોર્મન્સ કેવું લાગ્યું આપને? એ બહુ સરસ તમે વાત કરી, કારણ કે આ પર્ટિક્યુલર વસ્તુ એવી છે કે તમારી પાસે કોમ્પિટિશન છે. ઈશાન કિશનનું સારું પરફોર્મન્સ એ સંજુ સેમસનના સારા પરફોર્મન્સ ઉપર આધાર રાખે. આ બંને એકબીજાના પૂરક છે, કારણ કે બંનેને ખબર છે કે એક જ વ્યક્તિ ટીમમાં રહેશે, બે તો ક્યારેક રહેશે. એટલે અત્યારે જે ઈશાન કિશનનું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે, આની પહેલાની મેચોમાં ઈશાન કિશને કેચ ડ્રોપ કર્યા છે, પણ ગઈકાલે જે શાનદાર રીતે કેચ લીધા છે, જે પકડ્યા છે, ડાઈવ મારીને પકડ્યા છે, he was outstanding in his fielding also. તો આ એટલા માટે શક્ય છે કે આ કોમ્પિટિશન છે. કોમ્પિટિશન કોની વચ્ચે છે? 2 વિકેટ કીપર વચ્ચે છે. એક લેફ્ટી, એક રાઇટી, એક સંજુ, એક ઈશાન કિશન. તો આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ સાઇન. ભારત માટે બહુ સારું કહેવાય કે બેન્ચ ઉપર બેઠેલો વિકેટ કીપર પણ એટલો જ એલર્ટ છે કે જેટલો એલર્ટ એ રમે છે. તો અને બીજું, નોર્મલી તમે જયારે 2 વિકેટ કીપર રમાડો છો ત્યારે ફિલ્ડિંગમાં તમને નુકસાન જાય, કારણ કે ફિલ્ડિંગમાં જે ફિલ્ડિંગ ઈશાન કિશન આપે એ બીજો ફિલ્ડર વધારે સારી આપી શકે. પણ ગઈકાલે એણે એ પણ એ કર્યું અને ક્યાંક ને ક્યાંક સારી ફિલ્ડિંગ આપવામાં એને સફળતા
મેળવી. બિલકુલ અશોકભાઈ, અને આજના આ શોનો છેલ્લો સવાલ આપને પૂછીશ ન્યૂઝીલેન્ડના પરફોર્મન્સ વિશે. ક્યાંક એવું પણ ચર્ચાઓ થઈ રહી છે કે ન્યૂઝીલેન્ડે સૌ હથિયારો જ મૂકી દીધા હતા અને વન સાઇડેડ આ વિક્ટરી થઈ ગઈ. ખૂબ જ ઇઝીલી વર્લ્ડ કપ જે છે આપણી પાસે આવી ગયો છે. આપને શું લાગે છે, ન્યૂઝીલેન્ડ જે હાર મળી છે તેનું મુખ્ય કારણ શું છે? એ લોકો પહેલેથી જ એમણે હાર સ્વીકારી લીધી હતી એમ કહી શકાય. આગળના દિવસની પત્રકાર પરિષદમાં એમના કેપ્ટન સેન્ટનરે જ કહ્યું, અમે બધા વાતચીત કરી રહ્યા હતા કે 250 રનનો સ્કોર તો ઇન્ડિયા મૂકી શકે છે, અમે એને 220 સુધી રાખવા તૈયાર છે. 250 નો સ્કોર ક્યાં થયા કોઈને ખબર નથી. અને એ જ સવાલ જયારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યો કે પેલા કહેતા હતા કે 250 રન કરવાના છે ભારતની, અરે કે નહીં એસા થોડી હોતા યાર બાર. તો કહેવાનું તાત્પર્ય છે કે એમણે મેચ પહેલા જ મેચ છોડી દીધી હતી. એમના જે એમનો એટીટ્યુડ હતો એ એટીટ્યુડ ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર હતું ને બધા એમને ખબર હતી કે ના યાર ભારત આપણને જીતવા નહીં દે. આજે પણ તમે જુઓ બોલિંગ ચેન્જીસ જેણે કર્યા, સૌથી ટીમ સિલેક્શન થી માંડીને પહેલા બેટિંગ ભારતને આપવાથી માંડીને, અથવા પહેલા બેટિંગ એ લોકો કરી શક્યા હોત તો આખી પરિસ્થિતિ અલગ હોત. પણ એમણે ભારતને પહેલા બેટિંગ આપી, જેથી કરીને 255 રન ખડકી દીધા, એના ભારમાં તે લોકો દબાઈ ગયા. સ્પિનરે 5 રન આપ્યા તો એને રન તમે ફરી ઓવર જ ના આપી. તો તમે તમારી રીતે તમારા માટે ખાડો ખોદ્યો અને એમાં પડે એના જેવી વાત થઈ. કારણ કે તમે કરેલી ભૂલો એ ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ થી વંચિત રાખી ગઈ. બિલકુલ, ખૂબ આભાર અશોકભાઈ જોડાવા બદલ અને અમને આ માહિતી આપવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.